એક લઘુ વાર્તા સપનાનો વાઘ. બહુ વખત પહેલાંની વાત છે. હું, જયુ અને મહેશ અમારા ઘરવાળાઓ સાથે મુંબઈ ફરવા ગયા હતા. અમે ત્યાં એક ધર્મશાળામાં ઉતર્યા હતા. બીજે દિવસે સવારે ઉઠ્યા. દશેરાનો દિવસ હતો. પ્રાઇમસ સળગાવી ચાની વ્યવસ્થા થતી હતી અને અમે ફાફડા જલેબી લેવા બહાર જવા નીકળ્યા હતા. ત્યારે ત્યાંના ચોકીદારે અમને ચેતવ્યા, સાહેબ આ બાજુ રસ્તામાં જંગલ આવે છે અને વાઘસીનો ડર છે, માટે ચેતીને જજો. મેં કીધું, અલા મુંબઈમાં જંગલ, ભલા માણસ અમને બેવકૂફ સમજે છે. અને અમે ચાલી નીકળ્યા. પણ ત્યાં તો ખરેખર વચ્ચે રસ્તામાં જંગલ આવ્યું અને એટલામાં જ મેં જવીને મારી સામે વિચિત્ર હાવભાવ સાથે હાથ હલાવતા દોડતો જોયો. મેં પૂછ્યું કે ભાઈ શું છે? અને ત્યાં જ મને ખ્યાલ આવ્યો કે પાછળથી એક વાઘ આવતો હતો. હવે મારી પાસે દોડવા જેટલો સમય જ ન હતો. મેં સામે એક ઝાડ જોયું અને હું ઝાડ પાછળ સંતાઈ ગયો. એટલામાં જ વાઘ મારી સામે આવ્યો. મારી સામે હસીને જોયું, પછી આંખ મારી અને મને કહે, મારાથી ગભરાઈશ નહીં વહેલા, હું તો સપનાનો વાઘ છું. મેં જરા શ્વાસ લીધો અને બૂમ પાડીને કહ્યું, અલા જહેલા, ગભરાઈશ નહીં, આ તો સપનાનો વાઘ છે. અને ત્યાં જ મારી આંખ ખુલી ગઈ.